સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં 9 તારીખે સ્ટ્રીટ લાઇટ બંધ દેખાતા નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો, જેમાં માહિતી મળી હતી કે સ્ટ્રીટ લાઇટના 77 લાખ અને કુલ 2 કરોડ બિલ બાકી હોવાથી ડીજીવીસીએલ દ્વારા નગરપાલિકાની સપ્લાય લાઇન કાપી નાખવામાં આવી છે। ત્યારે નગરપાલિકા સામે અનેક સવાલો ઉભા થયા છે। એક તરફ સોનગઢ નગરપાલિકા મોટા વિકાસના કામોની વાત કરે છે અને બીજી તરફ વાસ્તવિકતા કંઈક બીજી જ દેખાઈ રહી છે। 9 તારીખે સોનગઢ નગરપાલિકા મુખ્ય માર્ગ અને અનેક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ હતી, જેમાં મળતી માહિતી મુજબ સોનગઢ નગરપાલિકા વીજળીનું બિલ બાકી હોવાથી ડીજીવીસીએલે વીજળી કનેક્શન કાપી નાખ્યું હતું। જે અંગે ચીફ ઓફિસર શ્રી સહદેવભાઈ બનારને પૂછવામાં આવતા એમણે જણાવ્યું હતું કે વીજળી કનેક્શનના 77 લાખ અને કુલે 2 કરોડ રૂપિયા લાઇટ બિલ બાકી હોવાથી ડીજીવીસીએલે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખ્યું છે અને વેરાની સમયસર વસૂલાત ન થતા પરિસ્થિતિ ઊભી થઈ છે। અત્રે નોંધવું રહ્યું કે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કાપી નાખવામાં આવતા સોનગઢ પોલીસ લાઇન વિસ્તાર, મુખ્ય ગૌરવપથ, ઓટા 4 રસ્તાથી JK ગેટ સુધી અને મોરી માતા મંદિર રોડ સહિત વિસ્તારમાં અંધારપટ છવાયો હતો। ત્યારે સવાલો એ ઊભા થાય છે કે નગરપાલિકા ગામની વચ્ચોવચ્ચ સ્ટ્રીટ લાઇટનું બિલ નથી ભરી શકતી, તો ગામના કિનારે 4 કરોડના ખર્ચે આઉટ ગ્રોથ સ્કીમ હેઠળ વીજળીના પોલ નાખવામાં આવી રહ્યા છે। એનું બિલ નગરપાલિકા કેવી રીતે ભરશે? શું માત્ર ટકાવારી લેવા માટે જ ગામના ચારે તરફ વીજળીના પોલ નાખવામાં આવી રહ્યા છે? અંધકારનો લાભ લઈ ગામમાં કોઈ ચોરી લૂંટફાટની ઘટના થઈ તો એની માટે જવાબદાર કોણ? વિકાસની મોટી વાતો કરતી સોનગઢ નગરપાલિકાએ હવે શું કરવું જોઈએ? આપનો મત કમેન્ટ લખી જરૂરથી જણાવજો। ડોક્ટર બિંદેશ્વરી શાહ સાથે રક્ષા ગામિત, તાપી।